હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે જન્માષ્ટમી ને હું સવારના પોરમાં રેડી થઈ ગઈ છું નહીં ધોઈને. ને આજે આપણે બનાવવાની છે ફરાળી પેટીસ અને ફ્રૂટ સલાડ. તો એની પણ થોડી તૈયારી કરી લીધી છે ને પૂજા પણ મેં કરી લીધી છે. તો ચાલો આજનો હું આખો ડે તમારી જોડે શેર કરીશ કે આજે હું શું શું કરું છું. ને રાતના અમારે જન્માષ્ટમી સેલિબ્રેશનમાં પણ જવાનું છે, તો ત્યાં પણ બહુ મજા આવે છે. અમે ગુજરાતી બધા લોકો ભેગા થઈએ છીએ ને મટકી પણ અમે ફોડીએ છીએ ને બધા છોકરાઓ હોય નાના એને રાધા ને કૃષ્ણ ને બધું બનાવીએ છીએ, કાનુડોને. તો સાંજે આપણે ત્યાં જવાનું છે ને અટાણા સવારે આપણે ફરાળ કરવાનો છે. તો આજે શનિવાર છે ને રજા છે, અમારા હસબન્ડ પણ ઘરે છે. તો ચાલો આપણે થોડીક હવે પેટીસની ને તૈયારી કરીએ, કારણ કે પૂજા તો આપણી થઈ ગઈ છે. તો ચાલો હું તમને બતાવું. મેં આજે કાનાને પણ નવા વસ્ત્ર પહેરાવ્યા છે. તો જો આપણે સરસ પૂજા કરી લીધી છે, નવા કપડાં પહેરાવી દીધા છે, નવો શણગાર પણ સજાવી દીધો છે. આપણે જઈએ હવે કિચનમાં ને હું તમને બતાવું કે મેં શું તૈયારી કરી લીધી છે. તો આપણે અત્યારે બટેટા બાફી લીધા છે ને ફ્રૂટ સલાડ માટે મેં દાડમ ફોલી લીધું છે ને દૂધ મેં ગળ્યું કાલ રાતના કરીને ફ્રીજમાં મૂકી દીધું હતું, કારણ કે ફ્રૂટ સલાડ થોડો ઠંડો આપણને ભાવે, એટલે દૂધ મેં પહેલાં ગરમ કરી લીધું છે, ગળ્યું દૂધ. તો ચાલો હવે આપણે બીજા બધા ફ્રૂટ્સ કટ કરી લઈએ ને પેટીસની પણ તૈયારી કરી લઈએ ને હું તમને બતાવું. રેસીપી પણ હું થોડી શેર કરીશ તમારી જોડે કે હું કઈ રીતે બનાવું છું. બધું ફ્રૂટ્સ કટ કરવાનું છે. ચીકુ, સફરજન ને કેળા મેં લઈ લીધા છે, દાડમ અહીં ફોલીને રાખી દીધું છે ને હજી અંદર અંદર ઘણું બધું ફ્રૂટ છે. આપણે જરૂર પડી તો કાઢશું. અટાણના મેં બધું બે ત્રણ નંગ લીધા છે. ગઈ હતી કિચનમાં કામ કરવા, પણ અહીંયા જરાય રહેતો નથી અત્યારે. રેડા જ કરે છે ને કંઈ સુધારવા દેતો નથી. ફ્રૂટ્સ જેવું જોવે એટલે એ ગાંડો થાય. એને હું આપું છું તો એને ખાવું નથી ને રડવું છે. હવે અટાણે એને ખોળામાં લઈને બેઠી છું હોલમાં, તો એ શાંતિથી બેઠો છે. હવે હું વેઇટ કરું છું. એના પપ્પા જરાક ગયા છે કામથી બહાર જરાક, તો એ આવે તો એને રાખે તો હું રસોઈ કરું. ને વાગવામાં પણ અટાણા 12:15 થઈ ગયા છે. તો હવે જોઈએ ક્યારે બધું થાય રેડી ને ક્યારે અમે જમીએ, કારણ કે છોકરાઓને એવું જ હોય, ક્યારેક રહી ને ક્યારેક ન રહે. તો આજ નથી રહેતો યાંશ. હા ભાઈ, જરાય રહેતા નથી આજે. અહીંયા શું જોઈએ તારે? મમ્મા આપ્યું ને મમ્મીએ, શું છે? તો જો આપણે ફ્રૂટ સુધારી લીધું છે. અટાણને આટલું ફ્રૂટ સુધાર્યું છે, પછી દૂધમાં નાખીને જોશું કે વધારે જરૂર હોય, વધારે ફ્રૂટ સમાય તો વધારે બીજું સુધારશું આપણે. ને બધું ફ્રૂટ જે સુધારેલું છે એ થોડું મેં અહીં ક્રશ કરવામાં લઈ લીધું છે. તો એ હું દૂધ નાખીને થોડુંક ક્રશ કરી નાખીશ એને. ને તો આ બધા ફ્રૂટ જેટલા મેં લીધા હતા એ બધા મેં મિક્સીમાં બી લઈ લીધા છે, થોડા કટ કરીને. તો એ બધા ફ્રૂટ છે એ મિલ્ક નાખીને હું ક્રશ કરવાની છું ને એનો જે પલ્પ હોય એ ફ્રૂટ સલાડમાં હું એડ કરવાની છું, જેથી જે મિલ્ક છે એ એકલું કોરું ના લાગે, મિલ્કમાં પણ ફ્લેવર ભળી જાય. કારણ કે હું આવી રીતે જ બનાવું છું ને આ મારા મમ્મીની ટીપ છે. તો તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે ફ્રૂટ સલાડ. ને કસ્ટર્ડ પાવડર નાખવાની બિલકુલ બી જરૂર નથી રહેતી. આમ પણ હું યુઝ નથી કરતી ને આપણે રહ્યા હોય ત્યારે તો કસ્ટર્ડ પાવડર ખવાય કે નહીં મને આઈડિયા નથી. અમુક લોકો ખાય છે, અમુક નથી ખાતા. તો આ એકદમ ફ્લેવરવાળું મિલ્ક સરસ થઈ જશે ને ફ્રૂટ પણ એમાં ભળી જશે સરસ રીતે. તો ચલો આપણે કરી લઈએ ને પછી હું તમને બતાવું. તો ચલો હવે આપણે દૂધમાં બધું એડ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે નાખશું એપલ એમાં. બનાના નાખી દઈશું કટ કરેલા. હવે ચીકુ, ને આપણે જે આ પલ્પ બનાવ્યો તો બધા ફ્રૂટનો એ પણ આમાં એડ કરી દઈશું, જેથી આ દૂધ છે ને અટાણના જો આ કોરું લાગે, દૂધનો કંઈ સ્વાદ ના આવે. એમને દૂધ ને ફ્રૂટ મિક્સ કરીને ખાતે એવું લાગે. પણ આ એડ કરશો ને પલ્પ એટલે એકદમ બધું મિક્સચર એક સરખું થઈ જશે ને એકદમ ફ્રૂટ સલાડનો ટેસ્ટ એન્હેન્સ થઈ જશે. ને જો દૂધનો કલર પણ બદલાઈ ગયો. હજી થોડી વાર રહેશે એટલે મસ્ત એક રસ થઈ જશે. ફ્રીજમાં મૂકી દઈશું આપણે. ને જે ખાટા બધા ફ્રૂટ્સ હોય, દાડમ છે, દ્રાક્ષ છે, મોસંબી ઘણા નાખે,
અહીંયા મોસંબી નથી મળતી, વધારે સંતરા જ મળે છે, ઓરેન્જ. તો હું નથી લાવેલી, તો એ પણ તમે એમાં એડ કરી શકો. પણ એ બધું ક્યારે કે તમે લોકો જ્યારે સર્વ કરવાના હોય ને ત્યાં જ બધું એડ કરવાનું એમાં, કારણ કે આ બધા ખાટા ફ્રૂટ છે એટલે. તો એ આપણે સર્વ કરવા ટાણીમાં એડ કરશું. તો ચલો હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. તો હવે આપણે પેટીસનો માવો રેડી કરી લેશું. તો સૌથી પહેલાં તો મેં આ સાબુદાણા જે એકદમ કોરા છે, જરાય આમાં મોઇશ્ચર નથી, એ રીતે પલાળી લેવાના છે એને. તો સાબુદાણા લીધા છે. પછી આ છે માંડવીનો ભૂકો, એ એમાં એડ કરશું જરૂર પ્રમાણે. પછી આ છે નારિયેળનું ખમણ, તો આપણે ખમણ એડ કરશું થોડુંક નારિયેળનું, તાજું નારિયેળ હોય એનું ખમણ. થોડાક આપણે દાડમના દાણા એડ કરશું ને આદુ મરચાંની પેસ્ટ. આ બધું સરખું મિક્સ કરીને એની આપણે સ્ટફિંગ બનાવીએ છીએ પેટીસનું. એ હવે બધું સરખું મિક્સ કરી લેશું. પછી એમાં ખાંડ ને લીંબુ નીચવાના છે, પણ પહેલાં બરોબર આ મિક્સ કરી લઈએ. હવે આમાં લીંબુ નીચવશું ને ખાંડ એડ કરશું, મીઠું એડ કરશું. હવે પછી આપણે આના બોલ્સ બનાવીને રાખી દઈશું, બોલ્સ બનાવતા જશું. બાફેલા બટેટા છે એમાં મેં મીઠું નાખી દીધું હતું ને હવે એમાં આરારોટ આવે છે એ આપણે નાખશું. ને પછી આની આપણે પૂરી જેવું બનાવી ને સ્ટફિંગ આપણે જે બનાવેલું છે, આ સ્ટફિંગ આપણે જે બનાવેલું છે એની ઉપર કવર અપ કરશું, એટલે આપણી પેટીસ રેડી. જો આપણે આરારોટ મિક્સ કરી લીધો છે. હવે થોડું આ લઈ નાની પૂરી બનાવવાની છે આપણે. આવી રીતના થોડીક આવી પૂરી બનાવી ને પછી એની વચ્ચે આપણે આ સ્ટફિંગ બનાવેલું છે એ મૂકશું. ન થાય તો હાથ લોટવાળા કરતા જવાના. પૂરી બનાવી લેવાની છે. પૂરી બનાવી એની અંદર આપણે સ્ટફિંગ મૂકશું ને પછી પેક કરી દઈશું, એટલે આપણી પેટીસ તૈયાર. ને પછી આને તળી લેવાની છે. જો એકદમ સરસ મોટી પેટીસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણી પેટીસ થઈ ગઈ છે, મોટી થઈ છે સાઈઝમાં, જેવી અહીં માર્કેટમાં મળે એવી થઈ છે મોટી. ને તવો મૂકી દીધો છે. તવો થઈ જાય એટલે આપણે આ પેટીસને આ આરા લોટ છે એમાં રગદોળી ને પછી આપણે ફ્રાય કરી લેશું. તો જો આપણે હવે આને કોટ કરી લીધી છે આરા લોટ આરે, ને હવે આપણે એને મૂકશું ફ્રાય કરવા માટે. પહેલાં એક ફ્રાય કરીએ આપણે, ધીમા ગેસે મીડિયમ ગેસે આપણે કરવાનું છે એને. એક ટ્રાય કરી તો સરસ કલર થઈ ગયો છે ને પાકી ગઈ છે. તો પહેલાં આપણે ટ્રાય કરવા એક જ નાખેલી. હવે ધીમે ધીમે આપણે બધી ફ્રાય કરી લેશું. પહેલાં આને કાઢી લઈએ છીએ. હવે બીજી બધી એડ કરશું. થોડીક મોટી સાઇઝ છે એટલે હું આવી રીતના ઝારામાં લઈને નાખું છું. થોડી મોટી સાઇઝની બની છે. એકચ્યુઅલી મેં પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ જ બનાવેલી છે. ઇન્ડિયામાં મમ્મી જોડે બહુ બનાવતી, પણ હું ખાલી વારવા લાગતી. કોઈ દી મેં આવી રીતના સ્ટફિંગ બનાવીને ટ્રાય નથી કરી, આજે ફર્સ્ટ ટાઈમ કરેલી. તો પેટીસ બની ગઈ છે ને ફાઇનલી અમે જમવા બેસી ગયા છે. 1:30 વાગ્યો છે અત્યારે. અયાંશને પણ એકની તો એ પણ બેઠો છે અટાણે, એને પપૈયું આપ્યું છે ને થોડીક પેટીસ ટેસ્ટ કરાવશું ને નકર પછી એને ઉપમા કે કંઈક બનાવી દઈશ. તો જો આ એક ખોલીને બતાવું છું. બટેટાનું માવો, પૂરી બટેટાની ને અંદર આ સ્ટફિંગ બહુ જ ફાઇન બની છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો જમીને મળીએ. તો અત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. વાસણ સાફ કરી નાખ્યા છે, કિચન પણ ક્લીન છે એકદમ. ને અયાંશને પણ જમાડી દીધો છે મેં. તો હવે એ સૂતો નથી અત્યારે, કારણ કે હમણાં જાણે એક નીંદર કરી હતી, હું રસોઈ બનાવતી હતી ત્યાં. તો હવે એને થોડોક ઇવનિંગમાં હું સુવડાવી દઈશ
જેથી પછી રાતના અમને વાંધો ન આવે. તો અટાણે એ બેડરૂમમાં છે એના પપ્પા જોડે, ને હું અટાણે જરાક બેઠી જ છું, કારણ કે મારે થોડા વિડીયોઝ ને બધું પોસ્ટ કરવાનું છે યુટ્યુબમાં. એટલે તો રાતના રેડી થઈને અમે લોકો જવાના છે જન્માષ્ટમી સેલિબ્રેશનમાં. તો મળશું ડાયરેક્ટ આપણે ત્યાં. તો વ્લોગ પૂરો જોજો, બહુ જ મજા આવવાની છે અને બહુ જ ધમાલ કરવાના છે. આમ બધા ભેગા આપણે પાછા આવી ગયા છે કિચનમાં ભગવાન માટે ભોગ બનાવવા માટે. ઘી લઈ લીધું છે 2 ચમચી, કોકોનટ પાવડર છે ને ખાંડ છે. તો હવે આપણે કોકોનટ બરફી બનાવવાનો વિચાર છે. તો આપણે ભગવાન માટે ભોગ બનાવીએ છીએ. તો મેં વિચાર્યું કે કોકોનટ બરફી બનાવીએ તો બધા રહ્યા હોય તો પણ ખવાય, કારણ કે આ જન્માષ્ટમી છે બધા ફરાળ કર્યો હોય. તો બસ જો કોકોનટ પાવડર શેકાઈ ગયો છે. હવે એમાં આપણે ખાંડ નાખશું ને જરૂર પડે તો થોડું દૂધ આપણે ઉમેરશું ને તૈયાર કરી લેશું. ફટાફટ થઈ જાય છે, વાર નથી લાગતી આને. તો થોડોક ટાઈમ હતો તો મેં વિચાર્યું કે લાવને હું બનાવી નાખું ઘરે. કોકોનટ બરફી માટે આપણે મિક્સચર એનું રેડી થઈ ગયું છે. થોડુંક દૂધ નાખ્યું હતું ને ખાંડ, એ ઓગળે એટલે એમાં જ આપણું આ બધું મિક્સ થઈ જાય. હવે બસ આને થોડુંક આપણે બાઇન્ડ કરવાનું છે, ઠરે એટલે પરફેક્ટ બાઇન્ડ કરીને એને આપણે બોલ્સ વારી લેશું. સરસ થઈ ગયું છે. તો જો હવે થઈ ગયું છે મિક્સ બધું. તો ઠરવા માટે રાખ્યું છે, પછી બોલ્સ બનાવી લેશું. આ બાજુ મેં ચા મૂકી દીધી છે. આજે કંઈ શેડ્યુલ જ નથી રહ્યો. એકચ્યુઅલી અયાંશ આજે ઓટ ટાઈમે સૂઈ ગયો હતો, બાકી મને ગમે એમ કરીને જગાડું. પણ આજ મારી રસોઈ બાકી હતી ને એ આખો કજીએ ચડ્યો હતો, એટલે પછી મેં એને સુવડાવી દીધો હતો 12 વાગે. તો પછી અટાણે બપોરે સૂતો જ નથી. અટાણે ઇવનિંગ થઈ ગઈ છે ને ધરાણીને સુવડાવ્યો છે, રડતો તો ઘણા જ એને તોફાન કર્યા. તો આજ સૂઈ જાય તો પછી રાતના એને અમે જન્માષ્ટમીમાં લઈ જાય ને એન્જોય કરી શકે. તો વાતુમાં આપણી ચા થઈ ગઈ છે. તો બસ જો હવે ટાઈમના 5 સવા 5 જેવું થઈ ગયું છે. હવે બસ ચા પીશું, પછી આ બોલ્સ વારવાના છે, આના કોકોનટ લડ્ડુ બનાવવાના છે, એ બનાવશું ને બસ પછી થોડી વાર બીજા કામ પતાવીને પછી અમે નીકળશું. તો તૈયાર થઈ ગયા છે આપણા કોકોનટ લડ્ડુ. કોકોનટ હતું તો ફટાફટ બની ગયું ને મેં આમ તો ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે. એકવાર તો ટ્રાય કરવા માટે આઈ થિંક 3-3.5 વર્ષ પહેલાં જ્યારે આ બહુ ચાલતું હતું કોકોનટ લડ્ડુનું ઇન્ટરનેટ ઉપર, ત્યાં જ મેં બનાવેલા ને એ પછી આજે જ બનાવેલા છે. તો હવે આપણે રેડી થઈ ગયા છે જન્માષ્ટમી સેલિબ્રેશનમાં જવા માટે. ને મારા ઠાકોરજીને પણ મેં અહીંયા પધરાવી દીધા છે ને ભોગ પણ બધાએ ધરાવી દીધો છે અને સરસ મજાનું ટેબલ ઉપર ડેકોરેશન પણ થઈ ગયું છે. ને હવે આપણે બેસી જશું ભજન કીર્તન કરવા માટે.
અત્યારે અમે આવી ગયા છે જન્માષ્ટમી સેલિબ્રેશનમાંથી ને બહુ જ મજા આવી. મટુકી પણ ફોયડી ને બધા કનૈયા બન્યા હતા, નાના નાના બધા બાલ ગોપાલ છે અમારા ગ્રુપમાં 4-5, તો બધાને સરસ મજાના રેડી કરીને લાવ્યા હતા બધા. ને રાધાજી પણ ઘણા બનેલા હતા, જે ગર્લ્સ હતી બધી. તો ખૂબ જ મજા આવી, ભજન કીર્તન ને એ બધું કર્યું ને બહુ જ એન્જોય કરીએ છીએ અમે બધા સેલિબ્રેશન અહીંયા. તો મટુકી પણ ફોડી અમે લોકોએ, ને મટુકી ફોડ્યા પછી અમે લોકોએ ત્યાં રાસ ગરબા પણ કરેલા. તો ખૂબ જ મજા આવી છે. પછી છેલ્લે આરતી કરી, થાળ બધાનો કર્યો ને બધા ભોગ પણ અમે ઘરેથી બનાવીને લઈ ગયા હતા. તો બધાને અમે બધા લાલાને અમે લોકોએ ધરેલો હતો. તો જો હવે અટણ આયાન્સને મેં થોડો ફ્રી કરી દીધો છે, કારણ કે એને આટલી વાર ત્યાં એન્જોય કર્યું, શાંતિથી બેઠો ને ખૂબ જ હું ખુશ છું, કારણ કે એણે કપડાં એ પહેરી રાખ્યા. ઇવન તો એણે મુકુટ પણ જે લાલાનું હતું ડ્રેસમાં આવેલું હતું એ એણે પહેરી રાખ્યું. તો હું બહુ જ ખુશ છું ને સરસ એણે આ એન્જોય કરેલું, કારણ કે લાસ્ટ ટાઈમ જન્માષ્ટમીમાં એ હજી 6 મહિનાનો જ હતો. તો આ વખતે એને બધું ખબર પડે છે ને એણે ખૂબ જ એન્જોય કર્યું. એણે પણ જોયું કે બધા પહેરે છે તો એ પણ પહેરી રાખ્યું એણે. ને આરામથી ભજન કીર્તન કરતા હતા તો એ રડતો નહોતો અને એ આરામથી તાળી પાડતો હતો અને બહુ જ શાંત રહ્યો. તો ખૂબ જ અમે લોકોને મજા આવી ને ખૂબ જ ગમ્યું મને આ વખતે. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીશું ફરીથી નવા વ્લોગ સાથે. જો તમને મારો આ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.